ભાગલાની દેવી મારી ભાણવળના થડાની દેવી આય ખોડિયાર મારી નવઘણના નેજાની રમનાર દીદી હાથમાં ધર્મની સોંપડી લીધી ધર્મની સોંપણી લીધી દીદી ખોટી થવા દઉં અને લાલ લેખમાં દીદી કાળો લેખ પડવા દઉં દીદી માની જો દાદા ઉગાજીના ભાગ્ય દેવી આજે ખોડિયાર બોલે મારી કંકુયાનો બાંધેલો વ્યવહાર દીદી ડુંગર પરની જગ્યામાં તો દીદી ખોટો થવા દઉં દીદી દાદા ઉગાજીના ભાઈ દેવી દેવી દાદા કાળા એક શ્રીનો એક વ્યવહાર શ્રી નો આવે મારે ખોટો થવા દઉં અને ડુંગર પર ની જગ્યા માથે દીદી બોલી બીજું બોલું દીદી મને આ ખોડિયાર ને ખોટું મારી ડુંગર પર ની જગ્યા માથે મારા બાપ દાદો રખો બોલે દીદી મારી ખોડિયાર ને ખોટું થવા દઉં ધર્મની મુઠ હાથમાં લીધી ખોટી થવા દઉં અને દીદી લાલ લેખમાં કાળો લેખ પડવો આવો આવો એ આવો રે આવો મારા લાલ સળિયા વીર દીદી લાલ સૂર્ય વીર બોલે ખમા મારા બાળા વીર ને સાજી ખમા દીદી લાલ લેખમાં દીદી કાળો લેખ પડવા દઉં અને દીદી માંડી બીજી માંડું જય હો દાદા જય હો ભલા મણા ખબર તો ફળન તંત રોય નહીં તારે તો પલા પલા વાતો કરવી પડે મારા બાપની દેવીનું નામ પડે હાડા તન ટપરા પડે તારા આવીને ઊભી રહેવું પડે મારી માં હગતડી મારી માዛળી રાજધાની ગઈ હે મારી માં ત્રણ વાગ્યાના સ્મારની દેવી મારી હેંદળ વાયુની દિવ્ય ગદડી મારી હાકરિયા તો ધામની દેવી મારી કાલુડિયા યામાં નાટકાવની દેવી મારી રંગોલાના બેલાણાની દેવી
બેલાની દેવી બોલે ખમા ખમા એ મારી માં માફ કરજે આવડું નો આવડું તારી પાસે કાલા વાલા કરી રવા દે એને બેહાડે હાથે બેડા છોકરીને કેદી હેલ્દર વાળીઓના પાણી ફૂંકાવા દઉં મરિયમ સન રાજાની ભક્તિ માં જેથી ખોટ લાગવા દઉં ને જેવા રાજ જેથી હજવા ન કરું તેથી માને જો મારા બાપ દાદા નરસિંહના ભાગ્ય દેવી દેવી મળી બાતી બનાય ની રવા દે બાતી બની મારા વાદે રવા દે મારા બાપ દાદા રાખલા ગોબરિયાના હાડા તળટ પોરા પડે દાદા નરસિંહની ગરી ભાઈ તનવાલી લાગી હોય એમાં છોકરી કલરની બોલી ખોટી થવા દો દીદી મને હકતડીને કોણ જાણે મળી તારી વેળા આવવા મળી 4 વાગ્યાનો સુમાર થવા મળ્યો મારા પિયાલા પીવાની વખતું આવો આમની મારા બાપ દાદા ગોબરના ભાગલાની દેવી આમાં દીદી મારે ગોલાનું બેળાળા ખોટું થવા દઉં અને મારા બાપ દાદા રખાની જગ્યાની મારી પાસે ઓછી આપી નાખ્યો આમાં હા મારા બાપ દાદા રખાના હાડા તન ટપોર પડે ને તો હગતડે ગેરડી મેરડી સુધી સાનબાઈ પડિયાઉતર ફીર દાદા રહા દાદા ગોબર દાદાને લઈ અને આ જગ્યાની મેલપો ઉતરી પડે મારો બાપ દાદો રખો ઉતરી પડે હો ભાઈ આવો મારા બાપ દાદા પ્રિયાગરા પીર દીદી મારી હગતડી કેરળી મેરડી નો આગેવાન અને પ્રિયાગરા પીર બોલે ખમા મારા બાળા વીરને જાજી ખમા જેથી માંડી બીજી માંડું અને 4 વાગ્યાનો સુમાર ખોટો થવા દઉં માને જો મારા બાપ દાદા રહાના ભાઈ દેવી જેથી હકતડી કેરડી મેરડી એકદી સતી ખાનભાઈ નો આગેવાન અને મારા બાપ દાદા રખાવજીતા એકદી બોલું જેથી રખાવજીતા બોલું જેથી ખોટું થવા દઉં અને અમર પિયાલામાં જેથી ખોટ લાગવા દઉં તેથી માને જો મને ફરિયાદરા પીરને કોણ જાણે મારી ના હા દાદા હા જેથી એસી એકલા શબ્દની બોલી જેથી એકલા 100 શબ્દની બોલી જેથી ખોટી થવા દઉં અને એકના એકાશી કરતા પાછવા પડું
અને મારી લીલી ધજામાં જેથી ખોટ લાગવા દઉં અને મારી બાઈને માંડી બીજી માંડવા દઉં તેથી હું માનજો. હા દાદા હા. મારી 52 પાનાની સોંપડીનો શ્યામ તારા હાથમાં એ માં તારી વેળા તારી વખતું આ તો લાલ લેખની સોપડી તારા હાથથી માલપા જેથી લાલ લેખની માલપા કાળો લેખ પડવા દઉં જેથી લાલ લેખની માલપા કાળો લેખ પડવા દઉં તેથી માનજે મારા બાપ દાદા રહા ગોબરના ભાગ દેવી નથી. હાડા તન ટપોરા ખમાય નહીં. આ તારી વેળા તારી વખત તારો સમય જેથી મને લાલ લેખની સોપડી તારા હાથમાં માંડી બીજી માંડી જની બાપની બોલીને સુખી છે નહીં. મારી હગતડી ગેલડી વાનવટી હગતડી ગેલડી એકથી મેલડી એ હગતડી ગેલડી મેલડી સતી સાનબાઈ ફરિયાદ રો પીર મારા બાપ દાદો રાહો મત સહી કરે જેથી મત સહી કરેલી ખોટી થામા દઉં અને 6 મહિનાના બાળકને જેથી આપ્યું જેથી લાલમાં જેથી કાળો લીટો પડવા દઉં તેથી મને દિવ્ય ગદડીને કોણ જાણે જેથી મને બાપ દાદા રખાની વચની માની પ્રાણ જેથી તને જગ્યા આપી હોય જેથી તને એક ના એકાશી કરવાની બોલી અને એકલા શોકની બોલી ખોટી થાવા દઉં તેથી માનજે મન હગતડીને ખોટું જેથી અસલ સુખની વાતો આવી હોય મારા બાપ દાદા રખાની અદગાની મારે પાસેથી સાથ આપ્યો જેથી માંડી બીજી માંડું તેથી મને દિવ્ય ગતડીને કોણ જાણે મરી ના